ઓઢનોથી બધું કરવું પડશે. કુલરે શાનનું મોટર બળી જઈશે. આ વકરવા વાળો આવતો નહીં. શાનની કહું છું કે વકરવા વાળા આય બે ત્રણ ફોન કરે તોય ઉપાડતું નહીં. હવે ઓઢનીથી આ કોઈ ના મળી તો ઓઢની લેવી પડી. બપોરાની તો એવી ગરમી લાગે છે ને, આ ઉપવાની તરસ બહુ લાગે છે. તો મને મફુજીની જવા દેજી. તો હવાર મેલ શેપ કરવો હોય તો આવું અંદર પોનો પોનો બધું છે. હા તો તાર ગુણ કરતા જતા ગુણ કરે છે. મમ્મી કંટાળી જો કોઈ કુલર બુલર વક કરાતા. મારું કુલર વક કરવાનું ત્યારના ફોન કરું છું. ક્યાં કુલર બગડી તવાવળી? આવડું મોટું કુલર છે ને, મોટર આવડી મોટી છે. મોટર તો 500 રૂપિયા લાગશે મોટર વક કરવાનું. હા જે લાગે મને. હાલો ઓઢનીથી વાયરો ખાવો પડશે. તાણ હાલ કુલર વક કરજો. ગરમી કેવી લાગે છે બપોરાની. હાલ તો ગરમી બહુ પડે છે. સારું આમ ઘરમાં કોઈ ખૂનું બોલવું હોય તો લઈ લેવા દે છે. ચોક મેળ પડે તો પોસ પછી હેડો ગુણ કરે છે. તાર ના આપણે બધું કેવું કુલર છે. આ અંદર પડી ઘરમાં. હારું બે તાર હું હાલ વખત છું. આ તો કોઈ લેતું ના. પોને પોને કેસ મારવો પડશે કે આ કોનો તો હોય પડ્યો. જલ્દી કરજો પાછા. બપોર થવા આવ્યો. હાલ વખત થઈ જા 5 મિનિટ 500 રૂપિયા લેવાના આપ્યા. 5 મિનિટ જ થવી જોવો. આ તો ચાંદનો જે સબ ગરમીની પડી ગઈ. હાય હવે તો બહુ તડકો પડે છે. બાપરે કેવી ગરમી લાગે. જવા દેજે અંદર. એ ભાઈ બક કરી દે. બેક કરી દે ભાઈ. આ આયો આ એક તો તાર તો કુલર ની મોટર હતી. ખૂબ ઓઇલ હાથ થઈ ગયા. માં તો આ બધું પોપડે જકીને ઘેર જઈને મારા હાબુઈ ના પછી આ જોજો આ હાથ છે કાળા મેચ થઈ ગયા. બરોબર છે. તે 500 રૂપિયા લેવાના છે. વળી ખાતા નહીં જજો જે મોલતા એમાં છે પોનો ને ગહારો આવ્યો. આ તો બે ત્રણ દાડા છે મળી. બે ત્રણ દાડા ના જવું હોય કે હવે તો તમે ઘેર હેડજો ભાઈ હોય તે પછી ગામમાં કોઈ બીજો વાત કહેજો તો આમાં વક કરવા થાય. સારું 500 રૂપિયા વળી હારી. 500 હારો કોઈ વેચ ના પડે. એક તો ઈવાન સાપરું છે વળી છે ઠેકોનો હોય સોના વધારે લેશે 500 રૂપિયા. હવે તો નાક પાડું કે જેને કુલર વક કરાવવાનું હોય ને જો ખાલે નાવજે મફુજીની જવા દે. 500 રૂપિયા લેવા આવી ગઈ તું વળી. કુલર તો ઓઇલ વાળા હાથ થયા હોય ગમે તે થયા હોય થોડા 500 રૂપિયા થાય. આપણા ગામમાં તો 200 લઈ ના તો 500 લેશે. મફુજી પાસે બબેલા હારો આપી જવા તો ઓઇલ અને આ કેલેન્ડરે હારો રાખી લાગો. દુધમાં મળે ગરમી લાગે છે. ના ઠંડી લાગે છે. આ તાણ કુલર વક કરવા અમારી કણ આવ્યો તો ને તે 500 રૂપિયા લઈ ગયો. બોલો કોણ હતું ક્યાં હા મારે જે બોલાતા 500 ને 2000 આપો. પણ એ તો પાછો નાટક કરી જા. ઘરમાંની ચોરી કરવા કહેતો તો બોલાતા એ તો હું કરતો જાજો તાઈ બોલાતા જો ગરમી ના મરી ગયા. સારું તને એડમ હું બોલાવતા હું. અલે પેલો ચોરી કરવાની કઈ તો ઘરમાં દાગી ના પડ્યા લઈ જા તો રે એલો કોઈ ના લઈ જાય. અને થોડો ભૂખી વગર બે હું છે જો બોલાતા હશે હું પાછો આવ્યો. સારું તને હું જોઉં. આ ઠેગર કહેતું તો હતું કે ઓર્ડર હોય તો કેજો. ઓર્ડર હોય તો કેજો. આજ તો કહી જ દેવું. ઓ ઠેગર ભાઈ તમારે એક ઓર્ડર આવી જ. હા હારું કરી બુન તને કીધું એડો મારે તો બીજા છૂટા થઈ જાય. આ પેલા મફુજી રે ને એટલે એને તો ધાબાળું કરે એને તો એસ્યો અહીં તે પહોંચે બગડી. હે તાણ એમ તો ઘરમાં દાગીના ખુદ શું પાછ આ હું લકી આવડી જાડી ઇન પછી બુનના કલ્લો બધું પડી છે. બોરા બધું. અને એ કહેતો તો કે માં બુનનો તો પડી છે બધું. તો જો માકો તો અરે ઓછી ચોરી કરાય એવું છે. ધાબાળું ઘર છે ને થોડો અમી છે. અરે એડો ધરણીનું ઘર બતાવ. અને તો ખાસા પૈસા લેવાના પાછા આવીને તો પહોંચે છે શું. ચાલ તો આ પેલું અમુક ઘર જગા ને રહ્યું. અને આ તો બંગલો છે તે બંગલો જ છે ને. હારું એટલે તાર તો જવું 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 તાર ઘેર. હારો ઓછી ઘરનું કામ બાકી છે ઘેર. હેડો તઈ લે ઓછી ધાબાળું ઘર છે કોક વેચ પડશે. ફોનું બોનું લઈ કાઢે છે એટલે જિંદગી સુધરી તારું લે પેલું. હા મફુજી શેઠ ઓય પુલાસ કરજે તા. પેલી પોતે છે ને પુલાસ. એવું છે હાલ વખત નાખો છે એટલે અમારો નંબર આ ચિઠ્ઠી છે
કદી કોમ પડે ને તો તારું ધાબાળું ઘર છે એટલે ચિંતા ના કરતા ફોન કરી દેજે. આમ તો દાગીના પર હાથ લગાવે તો ભોડું ફોડી ન હોય. અરે દાગે નહીં. ઓવે તેવું જ લેવાનું. ના 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 આ તો પૂછતો છું. અને હાથે આમ જોયા ને તો એ ભોડું તોડી ન પાવ. દાદા વધી કોક વેચ પડશે. હું બોલે ને કોઈના તો તાર પેલી સેવા કરવાનું છે. વાગુ કરીએ ને ભોડું ફોડી ન હોય. લે અંદર કરે લે. એ જેટલું બાકી લે. અલે અંદર આવું કરો લે. આ મફુજી શેર વખત થઈ ગયો તારે શેર કમ્પ્લીટ કરી કદી બગડ્યું નહીં. હું કરી હા હા અંદર પેલા એ પટી ગયા હતા મોટરો ને બધું પટી ગયું હતું. તો હું પેલું એ કરું. હા હું વસ્તુ અંદર બધા હેડા તૂટી ગયા ઉંદેરો કતરી ના હતા તાર આવડું ઘર છે ઉંદેરો નાખો છો અંદર ઈ લઈ કે તો હું વસ્તુ કર્યો. અંદર પેલી પ્લેટર નોય ને એવું કર્યું છે. કેટલી હશે વસ્તુ વોચ અને કુલર વોચ 100 ના માર તું ઘેર જજે. 5000 અને કુલર ના 500. હા જવું તારો મફુજી આવજો. આ પૈસા નો હજુ ખાતામાં ફેરી વાર મળશું એક દાડો. લે તો નંબર આવતા જન્મે મળતા નથી. હું બોલે ને ભોળી લાગે ઘરમાં જોતા છે શું કરીશું. અલે અંદર દાગીના જોઈએ લે. હઈ હઈ આમાં તો બધા દાગીના લઈ ગયો. 10 કરોડ ના હતા લઈ ગયો. શું થયું મફુજી? હું થયું શું થયું અંદર કોઈ ચોરોનું છે કે નહીં ચોરોનું? તારું અંદર દાગીના લઈ ગયો. હા ઓ વાહ જોઈ મિત્રો આ તો અમે મનોરંજન માટે જ બનાવ્યો તો જે મને મિત્રો અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તારા ઘેર પણ આ પંખા બંખા વર્ક કરવા આવો તો ખબર રાખજો ને કે દાગે ના દાડા દિવસ ચોરાઈ જાવ પર આ ભાઈને તો કોઈ થયું નહીં. આ તો નાટક છે એક જાતનું મફલો. એ લાલી